સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હીટવેવને લઈને સુરતમાં 2 ના મોત થયા છે અને જ્યારે 10 જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હીટવેવને લઈને પાલિકા સહિતના તંત્ર દ્વારા લોકો સાવધાનીની અપીલ કરવામાં આવી રહી છે, જેના આકરી ગરમીને કારણે શરીરમાં પાણી ઘટી જતા હોવાના મોત થઈ રહ્યા છે. આ તબીબો કહી રહ્યા છે કે 29 દિવસના બાળકનું મોત પાડે છે. નજીક વડોદરામાં વડોદ ગામમાં ગણેશનગરમાં રહેતા સિવિલ નનુબેને 29 દિવસનું મોત થયું નીપજ્યું છે અને પિતા કપડાની કંપનીમાં કામ કરી પરિવાર ભરણ પોષણ કરે છે. સવારે 5 વાગ્યા બાદ બાળકને દૂધ પીવડાવ્યું હતું અને બાદમાં બાળકી જાગી ન હતી અને સારવાર માટે હોસ્પિટલ લાવવા માટે ડોક્ટરે કહ્યું કે તેણે ડાયરિયા હોવાથી હાલ ગરમી હોવાની સામે દૂધ ન મળતા તે બાળકને સંબંધિત ડાયરિયાથી તેનું મોત થઈ ગયું હતું. પાડેસરમાં ગોવાલનગરમાં આશાપુરી 2 પાસે જાહેરમાં રસ્તા પર અંદાજે 30 વર્ષની યુવક બેભાન હાલતમાં જતી અને રાહદારીમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સરકારી જાણ કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં તબીબી મૃતક જાહેર કરવામાં આવ્યો હતો. અને આજે સફાઈમાં કામદારો સહિત 10 બેભાન થયા. મહાનગરપાલિકામાં નાળમાં ગટર પાસે સાફ કરતા ભીખાભાઈ મોહનભાઈ સોલંકી અને ગભરાટ થવા લાગી અને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને સ્ટેન્ડ રોડ સફાઈ કામદારો તરીકે સેવા આપવા રહ્યા છે.